ધોરણ 12 ચેપ્ટર નંબર 10 ધોરણ 12 ચેપ્ટર નંબર 10 માનવ કલ્યાણમાં સૂક્ષ્મ સજીવો. માનવ કલ્યાણમાં સૂક્ષ્મ સજીવો જેમાં આજે આપણે રસાયણો, ઉત્સેચકો અને અન્ય જૈવ સક્રિય અણુ વિશે જોઈશું. શોર્ટ ક્વેશ્ચન માટે આ ટોપિક ખૂબ જ મહત્ત્વનો છે. ગુજકેટ કે એન્ટ્રન્સ એક્ઝામ જેની અંદર પણ આ ટોપિક ખૂબ કામનો છે. અવારનવાર નીટની પરીક્ષામાં આ ટોપિકમાંથી સવાલો પૂછાતા હોય છે. રસાયણો, ઉત્સેચકો અને અન્ય જૈવ સક્રિય અણુઓ જે આપણે હવે જોઈએ. સૌથી પહેલાં કેટલાક વિશિષ્ટ પ્રકારના રસાયણો જેવા કે કાર્બનિક એસિડ, આલ્કોહોલ, ઉત્સેચકોના વ્યવસાયિક અને ઔદ્યોગિક ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવોનો મોટા પાયે ઉપયોગી છે. અહીંયા આપણે એવું લખી શકીએ કેટલાક રસાયણોના ઉત્પાદન માટે સૂક્ષ્મજીવો અગત્યના છે. જેમ કે હવે ધ્યાન આપજો, એસ્પરજીલસ નાઇઝર, એસ્પરજીલસ નાઇઝર નામની ફૂગ છે, માંથી સાઇટ્રિક એસિડ બને છે. આમાંથી કયો એસિડ બને છે? સાઇટ્રિક એસિડ. એસ્પરજીલસ નાઇઝર નામની ફૂગમાંથી સાઇટ્રિક એસિડનું ઉત્પાદન થાય છે. એસિટોબેક્ટર એસેટી નામના બેક્ટેરિયામાંથી એસિટિક એસિડનું ઉત્પાદન થાય છે. એસિટિક એસિડનું ઉત્પાદન થાય છે. એસ્પરજીલસ નાઇઝર નામની ફૂગમાંથી સાઇટ્રિક એસિડ, એસિટોબેક્ટર એસિટી બેક્ટેરિયામાંથી એસિટિક એસિડનું ઉત્પાદન થાય છે. ક્લોસ્ટ્રીડિયમ બ્યુટીરિકમમાંથી, આ બેક્ટેરિયા છે, બ્યુટીરિકમ બેક્ટેરિયામાંથી બ્યુટેરિક એસિડનું ઉત્પાદન થાય છે. બ્યુટેરિક એસિડનું ઉત્પાદન થાય છે. જ્યારે લેક્ટોબેસિલસ બેક્ટેરિયામાંથી લેક્ટિક એસિડનું નિર્માણ થાય છે. લેક્ટિક એસિડ મેળવાય છે. આ જે છે એ નીટની પરીક્ષાની અંદર 2020માં પૂછાયેલો સવાલ છે. પણ એક વસ્તુ ધ્યાન આપજો, એસ્પરજીલસ નામની ફૂગમાંથી સાઇટ્રિક એસિડ, આ બેક્ટેરિયા છે એમાંથી એસિટિક એસિડ, આ પણ શું છે? બેક્ટેરિયા છે જેમાંથી બ્યુટેરિક એસિડ, આ પણ શું છે? બેક્ટેરિયા છે જેમાંથી લેક્ટિક એસિડ. શબ્દ જો, કેટલાક રસાયણોના ઉત્પાદન માટે સૂક્ષ્મજીવો જરૂરી છે. કે ફૂગ અને બેક્ટેરિયા જેવા જે સૂક્ષ્મજીવો જે છે એ ફૂગ અને બેક્ટેરિયા જેવા સૂક્ષ્મજીવો કેવી રીતે ઉપયોગી છે તે આપણને ખ્યાલ આવ્યો. ફરીથી એકવાર જોઈ લો, કયા એસિડ શાના માટે જરૂરી છે તે એકવાર બધા જોઈ લો. ત્યાર પછી આપણે જોઈશું નવો મુદ્દો.
ઇથેનોલના વ્યાવસાયિક ઉત્પાદન માટે ઈસ્ટનો ઉપયોગ થાય છે. ઇથેનોલ ના વ્યાવસાયિક ઉત્પાદન માટે ઈસ્ટ એટલે કે સેકેરોમાઇસિસ સેરિવિસીનો ઉપયોગ થાય છે. ઇથેનોલના વ્યાવસાયિક ઉત્પાદન માટે ઈસ્ટનો ઉપયોગ થાય છે. લાઇપેઝનો ઉપયોગ, એના પછી લાઇપેઝ આ શું છે? ઉત્સેચકો છે. લાઇપેઝનો ઉપયોગ શામાં થાય છે? તો લાઇપેઝનો ઉપયોગ ડિટર્જન્ટની બનાવટમાં તેમજ લોન્ડ્રીમાં તૈલી ડાઘ દૂર કરવા માટે થાય છે. ડિટર્જન્ટની બનાવટમાં તેમજ લોન્ડ્રીમાં તૈલી ડાઘાને દૂર કરવા થાય છે. લાઇપેઝનો ઉપયોગ ડિટર્જન્ટની બનાવટમાં તેમજ લોન્ડ્રીમાં તૈલી ડાઘા દૂર કરવા માટે થાય છે. ઘરે કાઢવામાં આવેલ ફળોના રસ કરતાં, સમજો, ઘરે કાઢવામાં આવેલા ફળોના રસ કરતાં બજારના બોટલમાં પેક કરેલા ફળોના રસ વધુ સાફ દેખાય છે. ઘરમાં તમે ફળનો રસ, ફ્રૂટ રસ તમે બનાવ્યો અને પેક કર્યો, જ્યારે બજારની અંદર જે ફ્રૂટ રસ મળે છે, ફળનો રસ કરેલો છે, પેકિંગમાં પેક કરેલો છે, આની સાપેક્ષે જોવા જઈએ તો આ જે છે એ આપણને વધુ સાફ દેખાય છે, સ્વચ્છ દેખાય છે, સાફ દેખાય. કેમ? કારણ કે આ જે ફ્રૂટ જ્યુસ જે છે, આ ફળનો રસ છે બજારવાળો, તેને મોસ્ટ આઈએમપી MCQ છે, તેને પેક્ટિનેઝ અને પ્રોટીએઝ ઉત્સેચક વડે શુદ્ધ કરવામાં આવે છે. ઉત્સેચક વડે શું કરવામાં આવે છે? શુદ્ધ કરવામાં આવે છે. પેક્ટિનેઝ અને પ્રોટીએઝ. પ્રશ્ન 2020માં બોર્ડની પરીક્ષામાં પૂછાયો કે ઘરમાં બનાવેલા ફળોના રસ જે પેકિંગવાળા છે અને બજારમાં જે મળે છે વધુ સાફ દેખાય છે, કારણ કે બજારમાં જે ફ્રૂટ જ્યુસ જે છે બોટલમાં પેક કરેલ, તેને પેક્ટિનેઝ અને પ્રોટીએઝ વડે શુદ્ધ કરવામાં આવે છે. એના પછીનો મુદ્દો સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક. સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક જે છે એ સ્ટ્રેપ્ટોકોક્સ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે. સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક સ્ટ્રેપ્ટોકોક્સ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે, જે જનીન ઇજનેરી વિદ્યા દ્વારા રૂપાંતરિત થયેલ છે. જે જનીન ઇજનેરી વિદ્યા, જીનેટિક એન્જિનિયરિંગ, જનીન ઇજનેરી વિદ્યા દ્વારા રૂપાંતરિત થયેલ છે. દર્દીની રુધિરવાહિનીઓમાં જામેલા રુધિરને તોડવા માટે તેનો ઉપયોગ થાય છે. કે જે રુધિરવાહિની જે છે એ રુધિરવાહિનીમાં જામેલા રુધિરને તોડવા માટે, મતલબ જે ગાંઠ થઈ ગઈ છે એ ગાંઠને તોડવા માટે ઉપયોગ થાય છે. જેમની હૃદયની વાહિનીઓ જામ થઈ ગઈ છે, હાર્ટ એટેક આવવાની સંભાવના છે, તેમાં આનો ઉપયોગ થાય છે. સ્ટ્રેપ્ટોકાઇનેઝ બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે. આ એક ખાસ ધ્યાનમાં રાખજો. એના પછી ટ્રાયકોડમાં પોલિસ્પોરમ. ટ્રાયકોડમાં પોલિસ્પોરમ ફૂગ છે. ટ્રાયકોડમાં મુક્તજીવી ફૂગ છે. ટ્રાયકોડમાં પોલિસ્પોરમ ફૂગ કે જેમાંથી આપણને પ્રાપ્ત થાય છે સાયક્લોસ્પોરિન A.
સાયક્લોસ્પોરિન એ, જે અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડે છે. આ શું કરે છે? અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડે છે. પ્રતિકારકતા ઘટાડે છે. ટ્રાયકોડમાં પોલિસ્પોરમ ફૂગ છે, જેમાંથી સાયક્લોસ્પોરિન એ મળે છે. તે અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડવાનું કાર્ય કરે છે. સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક જોયું. સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક પછી ટ્રાયકોડમાં પોલિસ્પોરમમાંથી પ્રાપ્ત થયેલું સાયક્લોસ્પોરિન એ પણ એકવાર ખાસ ધ્યાનમાં રાખજો. એના પછી છેલ્લો મુદ્દો, રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા. રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા માટે સ્ટેટિન્સ વપરાય છે. સ્ટેટિન્સ વપરાય છે. રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા સ્ટેટિન્સ વપરાય છે, જેનું ઉત્પાદન મોનાક્સ પુપુરિયસ ઈસ્ટમાંથી કરવામાં આવે છે. રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા માટે સ્ટેટિન્સ વપરાય છે, જેનું વ્યાવસાયિક ધોરણે ઉત્પાદન મોનાક્સ પુપુરિયસ ઈસ્ટમાંથી કરવામાં આવે છે, જે કોલેસ્ટેરોલના સંશ્લેષણ માટે જવાબદાર ઉત્સેચક સ્પર્ધાની જેમ કાર્ય કરે છે. તો આ જે છે આમાંથી બધા શોર્ટ ક્વેશ્ચન કે રુધિરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવા સ્ટેટિન્સ વપરાય છે. આ છે ને નીટ 2019માં પૂછાયેલો 4 માર્ક્સનો પ્રશ્ન છે. એટલે કહેવાનો મતલબ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે. નીટ 2020માં પૂછાયેલું જોવું છે, તમે જોઈ શકો છો. તો રસાયણો, ઉત્સેચકો અને અન્ય જૈવ સક્રિય અણુઓ, જેમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ડિટર્જન્ટની બનાવટમાં લોન્ડ્રીમાં તૈલી ડાઘા દૂર કરવા માટે શું વપરાય છે? ફળોના રસ છે, બહાર બોટલમાં મળે છે, તેને સાના વડે શુદ્ધ કરવામાં આવે છે. રુધિરવાહિનીમાં જામેલા રુધિરને તોડવા માટે કયો ઉત્સેચક વપરાય છે? કયા બેક્ટેરિયામાંથી તે બને છે? અંગ પ્રત્યારોપણની પ્રતિકારકતા કોણ ઘટાડે છે? સાયક્લોસ્પોરિન એ કયા સૂક્ષ્મજીવમાંથી મળે છે? ફૂગમાંથી મળે છે, તેનું નામ શું છે? રુધિરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવા શું વપરાય? સ્ટેટિન્સ વપરાય છે. એ કઈ ઈસ્ટમાંથી બનાવવામાં આવે છે? એટલે આ ખૂબ જ મહત્ત્વની વસ્તુ જે તમારી જોડે છે. એકવાર આમાંથી બધા મુદ્દા જોઈ લો અને તમારી ટેક્સ્ટ બુકમાંથી પણ તેને વાંચવું. ઓકે, એક આ છેલ્લી વસ્તુ જોઈ લો.